સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 એનો પ્રથમ પ્રશ્ન નીચે આપેલ પદાવલીમાં પદ અને તેમના અવયવ શોધી તેને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. એનો પ્રથમ પ્રશ્ન છે એ x-3. x-3 ના મુખ્ય બે અવયવ પડે છે x અને -3, જેને ટ્રી ચાર્ટ વડે નીચે મુજબ દર્શાવી શકાય છે. b 1 + x + x². આપેલ પદાવલીમાં કુલ 3 પદો આપેલા છે 1, x અને x². 1 ના અવયવ 1, x નો અવયવ x અને x² નો અવયવ x². x² ના પાછા બે અવયવ x અને x. c y - y³. કુલ બે પદો y અને -y³. y - y³ ના મુખ્ય બે અવયવ y અને -y³. -y³ ના પેટા ચાર અવયવ y, y, y અને -1. d 5xy² + 7x²y. મુખ્ય બે પદો 5xy² અને 7x²y. મુખ્ય બે અવયવ 5xy² અને 7x²y. 5xy² ના પેટા અવયવ 5x અને y². y² ના પાછા પેટા બે અવયવ y. 7x²y ના 7x² અને y એમ કુલ 3 અવયવ. x² ના પેટા બે અવયવ x અને x. e -ab + 2b² - 3a². કુલ 3 પદો આપેલા છે -ab, 2b² અને -3a². -ab નો અવયવ -ab, 2b² નો અવયવ 2b² અને -3a² નો અવયવ 3a². -ab નો અવયવ a, b અને -1. 2b² નો અવયવ 2, b અને b. -3a² નો અવયવ 3, -1, a અને a. પ્રશ્ન નંબર 2 એનો બીજો પ્રશ્ન નીચે આપેલ પદાવલીમાં પદ અને અવયવ ઓળખી કાઢો. પ્રશ્ન નંબર a -4x + 5. આપેલ પદાવલીમાં કુલ બે પદો આપેલા છે -4x અને 5. 4x ના અવયવ 4, -1 અને x. જ્યારે 5 અચળ પદ છે તેથી તેનો અવયવ પોતે જ બનશે 5. b -4x + 5y. કુલ બે પદો આવેલા છે -4x અને 5y. અવયવ -4x ના અવયવ 4, -1 અને x. 5y ના અવયવ 5 અને y. c 5y + 3y². આપેલ પદાવલીમાં કુલ બે અવયવ 5y અને 3y². 5y ના અવયવ 5 અને y. 3y² ના અવયવ 3, y અને y. d xy + 2x²y². કુલ બે પદો xy અને 2x²y². xy ના અવયવ x અને y. 2x²y² ના અવયવ 2, x, x, y. pq + q. કુલ બે પદો pq અને q. અવયવ pq ના અવયવ p અને q અને q ના અવયવ q. f 1.2ab - 2.4b + 3.6a. કુલ 3 પદ 1.2ab - 2.4b અને 3.6a. 1.2ab ના અવયવ 1.2, b -2.4b ના અવયવ 2.4, -1 અને b. 3.6a ના અવયવ 3.6 અને a. g 3/4x + 1/4. કુલ બે પદ 3/4x અને 1/4. 3/4x ના અવયવ 3/4 અને x. 1/4 ના અવયવ 1/4. h 0.1p² + 0.2q². કુલ બે પદો 0.1p² અને 0.2q². 0.1p² નો અવયવ 0.1, p અને p.
0.2q² નો અવયવ 0.2 q અને q. વિડીયોમાં અહીંયા સુધી જ. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.